Hello and good morning. I hope I'm audible and I have presented my screen. So એ પણ દેખાતી હશે તમને properly. Okay, that's good. Okay, so let us start from the previous topic જે આપણે ગઈકાલે કર્યો હતો, that is array, how to create an array, how to print an array, right? તો આપણે start કરી દઈએ ફરી પાછું. See, I'm going to open notepad file. Okay, before that, uh, just a minute. Okay, WAMP server આપણે start કરી દઈએ. Where is WAMP? Okay, we have to wait, I think. કેમ કે okay, right. Say PHP file, font આપી દઈએ આપણે. echo font size is equal to 7 and okay, declaration or creation of array. Creation of array. How to create an array? તો આપણા એરેનું નામ આપી દેવાનું છે, કંઈ પણ નામ આપીએ છે, $a પણ ચાલશે, is equal to array, then bracket, okay, I have made a mistake. This is execution executable file and this is our WAMP server, right? Okay, right. હવે અહીંયા આવી ગયું છે WAMP. હવે આપણે આપણી જગ્યાએ પાછા આવી જઈએ. અરે bracket semicolon. Now whatever the value, તમારે જે વેલ્યુ મૂકવી હોય એ મૂકી શકો તમે. ઓકે ઓકે, હવે આપણે આને પ્રિન્ટ કરવાનું છે. એક સાથે બધી વેલ્યુઝ પ્રિન્ટ કરી શકાય છે, તો એની માટે આપણે print underscore r યુઝ કરીએ છીએ. This function is used specifically for array variable. નોર્મલ વેરિયેબલ છે એ પણ તમે અંદર પ્રિન્ટ કરાવી શકો, પણ એનું આઉટપુટ છે એ સિંગલ વેલ્યુ હોય એટલે સિંગલ જ આવે, એમાં કોઈ ફોર્મેટિંગ કેવું ના આવે. જ્યારે એરેનો યુઝ કરતા હોય આની અંદર, તો તમને એરેની અંદર એક કરતાં વધારે વેલ્યુ આપેલી હોય તો એ પ્રોપરલી કી અને વેલ્યુ ફોર્મેટમાં, એટલે કે આપણે ઇન્ડેક્સ કહીએ છીએ, ઇન્ડેક્સ અને સામે એની વેલ્યુ, આ ફોર્મેટમાં તમને આપે છે. એટલે સ્પેસિફિકલી આનો યુઝ છે એ એરે માટે થતો હોય છે. તમે નોર્મલ વેરિયેબલ માટે એનો યુઝ કરી શકો છો, બટ ઇટ ડોન્ટ મેક એની ડિફરન્સ. તો નોર્મલ વેરિયેબલ જેમ પ્રિન્ટ કરતા હોય એવું જ લાગે પ્રિન્ટ આરની અંદર પણ, એટલે આપણે એને ઓછો યુઝ કરીએ છીએ. અને બીજી વસ્તુ, પ્રોપર ફોર્મેટ લાગે આપણને એટલે આપણે PRE ટેગ યુઝ કરીએ છીએ. હું નોર્મલી પ્રિન્ટ આર લખું ત્યારે પ્રિન્ટ લખું છું, પણ તમે એકો પણ આપી શકો. બરાબર, આ ટેગ સ્ટાર્ટ કર્યો એન્ડ ધેન ઓવર, રાઈટ? ઓકે, એટલે પૂરો કરું છું કે બીજી કોઈ જગ્યાએ એની ઇફેક્ટ નથી જોઈતી મને, અને આવે તો ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. ઓકે, હવે ગઈકાલે પણ આપણે એરે કર્યું હતું, એરે 2.php, મે બી કદાચ મેં એરે 1 એવું લીધું હોય તો, એટલે રાઈટ. ઓકે, હવે આને આપણે જે કરીએ છીએ આને કહેવાય છે ડિસ્પ્લે ધ હોલ અરે. આખે આખો અરે પ્રિન્ટ થાય છે વિથ કી વેલ્યુ પેર.
કી વેલ્યુ પેર, રાઈટ. કી વેલ્યુ આવી રીતે એટલે લખેલું છે કે તમે જોશો ને તો આઉટપુટમાં તો અહીંયા એની કી આપેલી હશે, મીન્સ ઇન્ડેક્સ, અને આવી રીતે એરો કરેલો હશે. એરો એટલે ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન આપેલું છે. આપણે જે કરીએ છીએ ને કમ્પેરિઝન ઓપરેટર એ આવી રીતે લખીએ છીએ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. જો તમે ભૂલથી આમ લખી નાખો ને તો એ આ કી વેલ્યુ પેર વચ્ચે જે સિમ્બોલ આવે છે ને એ કન્સિડર કરે, એટલે એ કહેશે કે આ તો ઇનવેલિડ છે. એટલે આપણે જ્યારે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કરતા હોઈએ ને ત્યારે આવી રીતે કરવું પડે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, રાઈટ. ઓકે, સો આ રીતે પ્રિન્ટ કરશે. લેટ અસ ચેક ઇટ આઉટ. પહેલા આપણે ચેક કરી લઈએ. ઓકે, વેમ્પ છે રનિંગ કન્ડિશનમાં જ છે. યસ. ઓકે, લોકલ હોસ્ટ. ઓકે, આની માટે ઇન્ટરનેટની જરૂર નથી. આ તો ઇન્ટરનેટ ચાલુ છે અત્યારે, આપણે મીટ ઉપર છીએ એટલે, અધરવાઇઝ લોકલી કામ થાય છે, એટલે કે ઇન્ટરનેટની જરૂર નથી પડતી. જસ્ટ ઓપન યોર બ્રાઉઝર, જે પણ બ્રાઉઝર યુઝ કરતા હો, ફાયરફોક્સ છે, ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, કે પછી ક્રોમ છે, કે બીજું કોઈ છે. જસ્ટ ઓપન યોર બ્રાઉઝર, રાઇટ ડાઉન લોકલ હોસ્ટ, તમારી સ્ક્રિપ્ટનું નામ, એટલે કે તમારા ફોલ્ડરનું નામ જો ક્રિએટ કરેલું હોય તો www માં, and then press enter. Okay, array2.php. Click. First value, second value, third, fourth, fifth and sixth. Right? According to the values, એની જે respective keys છે એ by default 0 થી start થાય છે. એટલે 0 goes to Harsha, 1 goes to Shruti, 2 goes to next value, 3 goes to next, 4 goes to next and 5. જેટલી પણ વેલ્યુ હશે ને એનાથી -1 કી હશે, એક ઓછી કી હશે. ઓબ્વિયસલી કેમ કે 0 થી સ્ટાર્ટ કરીએ છીએ તો આ ટોટલ 6 વેલ્યુઝ છે, તો આપણી પાસે 5 સુધીની કી હશે ઇન્ક્લુડિંગ 0. એટલે 0 1 2 3 4 and 5, એટલે ટોટલ થઈ ગયા છે 6 વેલ્યુઝ, રાઈટ. અને કી પણ આવી ગઈ 0 થી 5, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ વી કેન ડિસ્પ્લે ઓર પ્રિન્ટ આખો એરે આપણે કરી શકીએ છીએ. ઓકે, નાઉ ધ સેકન્ડ વે હાઉ ટુ પ્રિન્ટ ધ વેલ્યુ ઓફ એન એરે. ડિસ્પ્લે a value or values of an array, રાઈટ. પણ ઇન્ડિવિજ્યુઅલ કરશું આપણે. આ એક જ લાઈનથી આખો એરે આવી જાય છે, રાઈટ. પણ આપણે આખો એરે નથી જોઈતો, જોઈએ છે પણ એક એક વેલ્યુ કરીને, રાઈટ. તો સૌથી પહેલી વસ્તુ એ છે, યુ હેવ ટુ આઈડેન્ટિફાય કે કઈ વેલ્યુ છે એની કી કઈ છે, રાઈટ. તો પેલી જ વસ્તુમાં આવે છે કે જે બાય ડિફોલ્ટ ફર્સ્ટ વેલ્યુ હોય ને એની કી છે અથવા તો ઇન્ડેક્સ આપણે કહીએ સોરી, એ 0 હોય છે. એના પછી આગળ જતા જાવ એમ +1 ઇન્ક્રીમેન્ટ કરવાનું હોય, એટલે નેક્સ્ટ છે 1, એના પછી 2, એના પછી 3 4 એન્ડ સો ઓન. તો હવે મારે જો વેલ્યુ પ્રિન્ટ કરવી હોય તો પ્રિન્ટ કરવા માટે તો એકો અથવા તો પ્રિન્ટ યુઝ કરવું પડે. નાઉ નોર્મલ વેરિયેબલ હોય આપણે તો આપણે એ વેરિયેબલનું નામ લખી નાખીએ છીએ, એટલે એનું વેલ્યુ પ્રિન્ટ કરી દઈએ, કેમ કે એની પાસે તો એક જ વેલ્યુ હોય. નાવ ઇન કેસ ઓફ array has so many values. In our case array has 6 values. તો તમારે જે વેલ્યુ પ્રિન્ટ કરવી છે ને, જે પણ વેલ્યુ, પછી whether it is 60 70 40 શ્રુતિ, સ્વાતિ ઓર હર્ષા, whatever, તો એની ઇન્ડેક્સ આપણે પ્રોપરલી સ્ક્વેર બ્રેકેટમાં આપવી પડે છે, કેમ કે અરે વેરિયેબલ હોય ને એને નોર્મલી સ્ક્વેર બ્રેકેટથી મૂકવામાં આવતું હોય, રાઈટ. તમે આ સીમાં તો આવી રીતે કરો જ છો. પીએચપીમાં આપણે અહીંયા એરે ક્રિએટ કરીએ છીએ ને ત્યારે રાઉન્ડ બ્રેકેટ યુઝ કરીએ છીએ, પણ જ્યારે એરે વેરિયેબલનો યુઝ થાય ને ત્યારે અહીંયા સ્ક્વેર બ્રેકેટ હોય. ઇનસાઇડ ધેટ સ્ક્વેર બ્રેકેટ યુ હેવ ટુ પ્રોવાઇડ અ કી ઓર એન ઇન્ડેક્સ ઓફ રિસ્પેક્ટિવ વેલ્યુ. સે ફોર એક્ઝામ્પલ મને શ્રુતિ પ્રિન્ટ કરાવવું છે, તો શ્રુતિ પ્રિન્ટ કરાવ્યા પહેલા આઈ હેવ ટુ આઈડેન્ટિફાય ઇટ્સ ઇન્ડેક્સ. તો આની ઇન્ડેક્સ આવે છે, આપણે અહીંથી કેલ્ક્યુલેટ કરવાની થાય, આની 0 આવે, પછી નેક્સ્ટ 1 હોય એટલે આની ઇન્ડેક્સ 1 આવે, તો મારે અહીંયા 1 મૂકવાનું છે. ઓકે, એન્ડ આપણે એક કામ કરીએ, આને કાઢી નાખીએ. આમ તો ભલે રહ્યું, કંઈ વાંધો નથી, વળી વોન્ટેડ આઉટપુટ આવે વળી. ઓકે, આવી ગયું શ્રુતિ. જુઓ જો એની કી કઈ છે સામે આવી 1, રાઈટ. ઓકે, નાવ આઈ વોન્ટ ટુ પ્રિન્ટ 70, રાઈટ. તો 70 માટે 0 1 2 3 એન્ડ 4, ફોર્થ કી આવે છે. સો અહીંયા આપણે એક સરસ મજાની સેપરેશન લાઈન લઈ લઈએ, અને ધેન આફ્ટર
હું આ જ વસ્તુને કોપી કરું છું પણ કી બદલાવાની છે એટલે કે ઇન્ડેક્સ આપણે 70 પ્રિન્ટ કરવું છે અને એની કી 4 છે અગેન ફરીથી 0 1 2 3 4 રાઈટ સેવ કરું છું અહીંયા આવીએ એન્ડ F5 નીચે જવાનું છે ફર્સ્ટ વેલ્યુ શ્રુતિ સેકન્ડ વેલ્યુ 70 રાઈટ ઓકે વન બાય વન આપણે બધી વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ તો હું એક કામ કરું કોપી પેસ્ટ 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 4 5 એન્ડ 6 ઓકે હવે આપણે વન બાય વન ફર્સ્ટ થી સ્ટાર્ટ કરીએ એટલે કે ફર્સ્ટ વેલ્યુ હર્ષા છે તો મારી એની ઇન્ડેક્સ આપવી પડશે 0 સેકન્ડ વેલ્યુ શ્રુતિ છે એટલે ઇન્ડેક્સ 1 નેક્સ્ટ સ્વાતિ એટલે 2 એના પછી 60 એટલે 3 પછી 70 એટલે કે ફોર્થ અને 40 એટલે કે 5 તો 0 થી 5 ઇન્ડેક્સ છે આ અનનેસેસરી છે નથી જોઈતી આપણે આપી દીધી રાઈટ 0 ટુ 5 એટલે કે 6 વેલ્યુઝ 1 2 3 4 5 6 વેલ્યુ એન્ડ ઇન્ડેક્સ છે 0 થી સ્ટાર્ટ થશે એટલે અહીંયા 5 સુધી આવશે ઓકે તો સેવ કરું છું એન્ડ અહીંયા આવીએ હવે આ બે વેલ્યુ છે એ પ્રોપર ગોઠવાઈ જશે આપણે જેવી રીતે આ આપી છે ને એવી રીતે પણ આવું નહીં આવે આપણે આ જે જોઈએ છે ને એ નહીં આવે ઓકે હર્ષા then શ્રુતિ then સ્વાતિ 60 70 and 40 રાઈટ એટલે પ્રોપર ગોઠવી લીધું આપણે આ ડાવડું પણ કરી શકાય પણ તમને ખબર પડે કે 0 એટલે કે હર્ષા માટે છે પછી 1 છે એ ઇન્ડેક્સ શ્રુતિની છે then this is 2 this is 3 4 and 5 જે વસ્તુ તમે સી માં શીખેલા છો અથવા તો શીખશો સેમ વસ્તુ અહીંયા પણ છે બરાબર એટલે અરે ઇન્ડેક્સ હંમેશા 0 થી સ્ટાર્ટ થાય અને એક એક વધતી જાય બરાબર ઓકે હવે વાત આવે છે કે આ વસ્તુ છે આપણે ધારો કે મેં અહીંયા 10 વેલ્યુઝ આપી છે તો અમારે 10 ટાઈમ્સ આપવું પડે એટલે પ્રિન્ટ તો 10 ટાઈમ્સ કરાવવું પડે 0 પછી 1 2 3 4 અપ ટુ 9 તો એ થોડુંક આપણને એવું કહેવાય ને કે પ્રોપર નથી લાગતું કે આટલી બધી વસ્તુ આપણે વારે વારે પ્રિન્ટ કરવી પડે છે તો આપણી પાસે એક સરસ વસ્તુ છે જે આપણે પહેલા શીખી ગયા કે તમારે એક જ ટાઈપની વસ્તુ એવરી ટાઈમ પ્રિન્ટ કરવાની થાય બરાબર તમે કહેશો આપણી પાસે ક્યાં એક ટાઈપની છે આ તો બધું અલગ અલગ આવે છે પણ કરવાનું છે તો એક જ સરખી વસ્તુ શું તો કે એરેની અંદરની વેલ્યુ પહેલી લેવાની પછી બીજી પછી ત્રીજી પછી ચોથી ફોર્થ ફિફ્થ સેવન્થ એટ લાઈક ધેટ તો એ જ વસ્તુ કરવી હોય આપણે તો પછી આપણે ફોર લૂપ કેમ યુઝ ના કરી શકીએ અથવા વાઇલ લૂપ કે ડુ વાઇલ લૂપ તો આપણે એક કામ કરીએ જો હું આને કમેન્ટ આપી દઉં છું રાઈટ જે વસ્તુ આપણે આટલી લાઈનથી કરીને એ જ વસ્તુ આપણે ફટાફટ 3 લાઈનના કોડથી કરીએ તો હવે હું ફોર લૂપ લઉં છું એની અંદર એક વેરિયેબલ લઉં છું i ઇઝ ઇક્વલ ટુ નોર્મલી હું ઇન્ડેક્સ ખાસ કરીને લૂપ સ્ટાર્ટ કરું છું ને ત્યારે હું 1 આપું છું પણ આપણા કેસમાં છે ને 0 આપવું પડશે કેમ કે મારે જે ઇન્ડેક્સ ચલાવવાની છે ને એ આ કાઉન્ટર વેરિયેબલ ઉપરથી ચલાવવાની છે જો કાઉન્ટર વેરિયેબલ 1 થી સ્ટાર્ટ થશે તો મારી ફર્સ્ટ ઇન્ડેક્સ વાળી વેલ્યુ છે એ મિસ થઈ જશે જે ફર્સ્ટ ઇન્ડેક્સ છે આ વેલ્યુ મિસ થઈ જશે કેમ કે અહીંયા 0 નથી આપવાની તો બરાબર એટલે હું 0 આપું છું ધેન સેમિકોલન પછી આપણે કન્ડિશન આપીએ છીએ તો આપણી કન્ડિશન એવી છે કે કાઉન્ટર વેરિયેબલ છે ને એ 0 થી સ્ટાર્ટ થવું જોઈએ અને વી હેવ ટોટલ 6 વેલ્યુ છે તો આપણે 0 1 2 3 4 એન્ડ 5 સુધી ઇનફ છે તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 આપી શકાય ઓર લેસ ધેન 6 આપી શકાય લેસ ધેન 6 નો મતલબ થાય અપ ટુ 5 ઓનલી રાઈટ પછી કરું છું સેમિકોલન અને કરવાનું છે એ કે 0 પછી +1 આવવું જોઈએ પછી 2 આવવું જોઈએ પછી 3 ઇટ મીન્સ આઈ હેવ ટુ પુટ ઓવર હિયર i પ્લસ ઓકે ધેન કર્લી બ્રેકેટ એન્ડ અહીંયા આપણે શું કરવાનું છે સિમ્પલ છે તમે અહીંયા શું કરો છો તો અમે તો અહીંયા આવી રીતે એરે અને એનું ઇન્ડેક્સ આપી દઈએ છીએ એટલે મને પ્રિન્ટ કરી દઈએ છે ઓકે ચલો કોઈ પ્રોબ્લેમ નહીં અને હું એવરી ટાઈમ બ્રેક પણ આપી દઉં એટલે નવી લાઈનમાં આવે રાઈટ ઓકે તો એવરી ટાઈમ આપણે 1 આપીએ કે પછી 2 આપીએ કે 3 આપીએ તો પછી આ લૂપનું કામ શું જો મેં અહીંયા લખેલું છે 1 અને અહીંયા આપ્યું છે br ટેગ આ કેટલી વખત ચાલશે 0 1 2 3 4 5 એટલે કે 6 ટાઈમ ચાલશે 6 થી ઓછા આપેલા છે એટલે 5 સુધી ચાલે તો 0 થી 5 એટલે 6 વખત લૂપ ચાલશે 6 ટાઈમ્સ રાઈટ લૂપ
executes total 6 times. કેવી રીતે 0 થી સ્ટાર્ટ કર્યું છે till 5, રાઈટ. ઓકે, તો આ 1 ની જે વેલ્યુ છે a of 1 એટલે કે ઇન્ડેક્સ 1 કોની આવે છે, તો 1 આવે છે અહીંયા શ્રુતિની. તો શ્રુતિ વેલ્યુ છે ને એ 6 ટાઈમ્સ આવશે. જો આપણે ચેક કરીએ 3 + 3 6 ટાઈમ. તો આ 1 જો 6 ટાઈમ આવતો હોય તો પછી આપણે ઇન્ડિવિજ્યુઅલ કઈ કઈ વેલ્યુ મૂકીએ, પહેલા 0 મૂકીએ, પછી 1 મૂકીએ, પછી 2 મૂકીએ? નહીં, મને બધી વેલ્યુ પ્રિન્ટ કરવી છે અહીંથી લઈને અહીં સુધીની, એ એક જ વખત કરવાની છે. તો આપણે એવું કરી શકીએ કે એવો કયો વેરિયેબલ છે આ લૂપ આખામાં સોરી કે જે ફર્સ્ટ ટાઈમ 0 વેલ્યુ આપે છે, સેકન્ડ ટાઈમ 1 આપે છે, થર્ડ ટાઈમ 2 આપે છે, 3 4 એન્ડ 5. તો આ આખા લૂપની અંદર જોઈએ ને તો એક જ વેરિયેબલ છે જે એવરી સાયકલમાં ચેન્જ થાય છે અને એ છે ઇટસેલ્ફ આઈ. તો અહીંયા આપણે જે નંબર્સ આપીએ છીએ ને એની બદલે મૂકી દો વેરિયેબલ આઈ. જોજો હા, છે this is a of 0, નેક્સ્ટ લૂપમાં a of 1, a of 2, a of 3, a of 4 and a of 5. એવું કેમ થાય છે? એવરી ટાઈમ જ્યારે આ અંદર આવે પહેલા ચેક કરે છે i ની વેલ્યુ 0 છે, ઓકે 0 ઇઝ લેસ ધેન 6, યસ અહીંયા લખ્યું છે ભાઈ i પ્લસ પ્લસ, પણ પહેલા તમે એની વેલ્યુ રિટર્ન કરી લ્યો, ધેન આઈ વિલ મેક ઇટ એઝ અ +1. તો અહીંયા આપણે આવીએ ને એટલે તરત જ જોઈએ $a of $i, a of i એમ કહેવાય. તો a of i માં i કેટલા છે અહીંયા કીધું કે ભાઈ તમે પહેલા રિટર્ન કરી લ્યો એટલે 0. તો a of i મતલબ a of i નો મતલબ થાય a of સોરી 0 એનો મતલબ થાય હર્ષા. આપણે અહીંયા જ જોયું હતું, રાઈટ. ઓકે, હવે આને કીધું હતું કે તમે વેલ્યુ રિટર્ન કરી દેશો ને એટલે હું +1 કરી નાખીશ. એનો મતલબ એવો થાય છે કે બ્રેક તો નીચેની લાઈન માટે છે, નેક્સ્ટ ટાઈમ જ્યારે એ ઉપર આવે ને ત્યારે એની વેલ્યુ કેટલી થઈ ગઈ હશે, +0 + 1 એટલે કે 1. 1 લેસ ધેન 6 કન્ડિશન સાચી છે, 1 પ્લસ પ્લસ પણ પહેલા વેલ્યુ લઈ લ્યો એટલે અહીંયા આવીએ a of 1 એટલે શ્રુતિ, બરાબર, અને 1 માંથી 2 થઈ ગયું હશે, નવી લાઈન પણ આવી ગઈ હશે. હવે જ્યારે ઉપર જાય ત્યારે 2 ચેક થાય, 2 3 4 5. પછી જ્યારે અહીંથી આ 6 લઈને જાય ને ઉપર, પ્લસ પ્લસ તો કરી દઈએ છીએ, એને ક્યાં વાંધો છે, કરી દીધું. 6 લેસ ધેન 6 નો, કન્ડિશન ઇઝ રોંગ, બારે આવી જાવ ભાઈ, અંદર આવવાની પરમિશન નથી, અને જે કંઈ પણ ફોલોઈંગ સ્ટેટમેન્ટ હોય એ પ્રિન્ટ થાય. હવે જો આપણે આના જેવું જ પ્રિન્ટ કરવું હોય ને, આ કેવું પ્રિન્ટ કરી દઈએ છીએ એવું જ આપણે પ્રિન્ટ કરવું હોય તો આપણે પણ કરી શકીએ. સે ફોર એક્ઝામ્પલ હું કહું અહીંયા કે આપણે અરે એવું નથી લખી શકતા, જેવું અહીંયા લખેલું આવે છે ને એવું અત્યારે નથી લખી શકતા, એ પણ લખી શકાય, તમે કોન્કેટ કરી શકો એને, રાઈટ. પણ હું એવું લખું કે કી $i ડોટ, રાઈટ, થોડુંક હેક્ટિક થઈ જાય છે. કી 0 ઇક્વલ્સ ટુ સામે વેલ્યુ, કી 1 ઇક્વલ્સ ટુ સામે વેલ્યુ, કી 2 ઇક્વલ્સ ટુ સામે વેલ્યુ, ટિલ 5 સુધી આવશે. છે આવું જ આપણે પણ પ્રિન્ટ કરવું હોય તો આપણે પણ કરી શકીએ. અહીંયા સ્ક્વેર બ્રેકેટ આપવાના છે, આ વસ્તુ લખી છે ને એની બદલે આવી રીતે સ્ક્વેર બ્રેકેટ મૂકી દેવાય, isn't it? ઓકે, સ્ક્વેર બ્રેકેટ છે સ્ટ્રિંગ તરીકે લીધા છે મેં, એટલે એને કોટેશનમાં આપ્યા છે. ઓકે, આ પાછું ભૂલી ગયું મૂકતા, હતું એ પણ મેં કાઢી નાખ્યું, રાઈટ. એટલે કોટેશન પૂરું થાય એના પછી, કોટેશન પૂરું નથી કરવાનું, આપણે આવું જ મૂકી દઈએ આખે આખું, એન્ડ ધેન છે ને, રાઈટ. પણ આ તો પ્રીફિક્સ ફોર્મેટ છે, પ્રી ટેગમાં મૂકીએ એટલે એનો જે ફોન્ટ છે કે એના જે સાઇઝ છે એ બધી ઇઝ ઇટ ઇઝ આવે, જે પ્રમાણે હોય એ પ્રમાણે. આ આપણે આપણી જાતે કરીએ છીએ એટલે ટાઈમ્સ ન્યુ રોમન ફોન્ટ છે આ, બરાબર.
તમારે ફોન્ટ છે એ મૂકવા હોય તો તમારે મેન્યુઅલી ફોન્ટ છે એમાં અહીંયા આવીને ચેક કરવું પડે કે આપણે શું લખવું છે આ જગ્યાએ, રાઈટ. તો અત્યારે આપણે ફોન્ટની ચિંતા નથી કરવાની, અત્યારે તમારી પાસે જે કાંઈ પણ વેલ્યુ છે એ પ્રિન્ટ થાય છે કે નહીં એ જોવાનું છે, રાઈટ. એટલે આપણે જેમ આનો યુઝ કરીને આખો એરે પ્રિન્ટ કરીએ છીએ એવી રીતે મેન્યુઅલી પણ આખો એરે પ્રિન્ટ કરી શકીએ છીએ વિધાઉટ ફોર લૂપ ઓર વિધાઉટ લૂપ એન્ડ વિથ લૂપ બંનેમાં, બરાબર. લૂપનો યુઝ કરીને પણ કરી શકશું. અને ઓકે, લૂપના યુઝ કરવાથી એક બેનિફિટ શું થાય છે કે તમારે એટલી વખત લખવું નહીં પડે કે a of 0, a of 1, a of 2. સે ફોર એક્ઝામ્પલ હું અહીંયા આવીને 5-10 વેલ્યુ વધારી દઉં, 5-10 તો નહીં પણ 3 વેલ્યુ વધારી છે મેં, રાઈટ. 40 સુધી હતું, બીજા 3 એડ કરી દીધા. તો મારે જસ્ટ અહીંયા આવીને કહેવાનું છે કે ભાઈ તમે લેસ ધેન 6 છો ને, આપણે ઇક્વલ્સ ટુ 5 ચાલશે, 6, 7 ને 8 સુધી ચાલશે, એટલે 9 સુધી આવવાની, 9 થી ઓછું આવવાની છૂટ તમને, રાઈટ. 0 થી 9 લઈએ, સોરી 0 થી 9 નથી પણ 0 થી 8 છે એકચ્યુઅલી, પણ મેં લેસ ધેન 9 લખેલા છે. તો 0 થી 8 એટલે 9 વેલ્યુઝ થઈ, તો આપણી પાસે 6 તો હતી, મેં 3 એડ કરી એટલે આવી ગયું. તો જો આપણે ચેક કરીએ, મારે અહીંયા પણ ચિંતા નથી કરવાની કે અંદર શું લખવાનું, જે હશે આઈ ની વેલ્યુ એ પ્રમાણે સેટ કરી દેશે, રાઈટ. સેવ, અહીંયા આવું છું, ઓકે, ઇઝન્ટ ઇટ, આવી ગયા લાસ્ટ 3 વેલ્યુઝ જે હતી, ઓકે. એટલે અહીંયા આ રીતે કામ કરે છે, ઓકે. બીજી વસ્તુ આવે છે આપણે એરેની અંદર વેલ્યુ કેવી રીતે એડ કરી શકીએ. એક વખત એરે બની ગયો, રાઈટ. હવે મારે વેલ્યુ એડ કરવી હોય તો કરી શકાય, યસ, યુ મે ડુ ઇટ, રાઈટ. હવે આ જે છે ને એ આપણે થોડી વાર માટે આને હું ઉપર લઈ લઉં છું, પછી હું ફરી પાછું નીચે લઈ લઈશ, કેમ કે મારે એન્ટર આપવાનું થાય છે તો પછી વારે વારે એ ચેન્જ ના કરવું પડે એટલે, બરાબર ને. ઓકે, હવે આપણે સીધું અહીંયા જ જોઈએ, ઓકે. હવે વાત આવે છે કે એરેની વેલ્યુ આપણે કેવી રીતે એડ કરી શકીએ એરેમાં. તો એરેમાં જે વેલ્યુ એડ થાય છે, આપણે થોડાક ઓછામાં જ રહીએ, એટલે આપણે વેલ્યુ એડ કરીએ તો વાંધો ના આવે, ઓકે. હવે હું એમ કહું કે મને વેલ્યુ એડ કરવી છે બટ આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ ઇન્ડેક્સ નંબર ઓર કી નંબર. તો એની માટે એક મેથડ છે, પેલા લખો એરે વેરિયેબલ, પછી સ્ક્વેર બ્રેકેટ આપો, લખો ઇક્વલ ટુ અને તમારી વેલ્યુ. સે ફોર એક્ઝામ્પલ હું લખું છું PHP, ઓકે. આ PHP વેલ્યુ છે એ અસાઇન થાય છે એરે વેરિયેબલને, પણ કેટલામી કીમાં, જેટલામી કી લાસ્ટ આપેલી છે ને એમાં +1 એની મેળે એડ થઈ જાય, એટલે કે 0, 1, 2, 3, 4, 5 છે. તો હવે જે આ PHP વેલ્યુ આવે છે એ 6 નંબરની કીમાં આવશે, ઓકે. આપણે જોઈએ, આ છે ને આ 3 લાઈન એ હવે આપણે શોર્ટ ફોર્મમાં યુઝ કરશું, વારે વારે બધું પ્રિન્ટ કરાય નહીં, ઓકે. એડિંગ કર્યા પહેલા અને એડિંગ કર્યા પછી બંને વખત આપણે પ્રિન્ટ કરાવવું પડશે, એમને એમ ખ્યાલ નહીં આવે, એરે તો એની મેળે નહીં આવે, આપણે એવરી ટાઈમ પ્રિન્ટ કરવું પડે. એટલે પહેલા હું છે ને આ એરેને ડિસ્પ્લે કરી દઉં છું કે આપણો એરે કેવો લાગે છે. અનડિફાઇન્ડ વેરિયેબલ એ y લાઈન નંબર 8 માં, ઓકે. ઇટ મીન્સ કે કમેન્ટ નથી થઈ, હા યસ, એરે વેરિયેબલ નીચે ડિક્લેર કરેલો છે મેં અને અહીંયા પ્રિન્ટ કરાવી દીધો, એટલે પહેલા એરે ક્રિએટ કરવો પડે, ડિક્લેર કરવો પડે, પછી પ્રિન્ટ કરાવી શકાય, એટલે મિસ્ટેક કરે છે, બરાબર. હવે નહીં આવે કમેન્ટની અંદર, કમેન્ટ છે ને, ઓકે. ડન. હવે આપણે કરવાનું છે કે મેં જે નવી વેલ્યુ એડ કરવી છે PHP, એના પછી આપણે એડ કરીને પછી એક વખત ચેક કરી લેવાનું કે ભાઈ આપણી નવી વેલ્યુ ક્યાં આવે છે. 6 નંબરની ઇન્ડેક્સમાં જ આવે છે, કેમ કે લાસ્ટ ઇન્ડેક્સ 5 છે. આ ફર્સ્ટ ટાઈમ અને આ સેકન્ડ ટાઈમ, ધીસ ઇઝ PHP છે. લાસ્ટ જે વેલ્યુ ઇન્ડેક્સ હોય, ઇન્ટીજર ઇન્ડેક્સ, એમાં +1 થઈને એડ થઈને એની મેળે આવી જાય, બરાબર. એટલે ધારો કે તમે અહીંયા હવે પ્રિન્ટ કર્યું હોત ને કે ઇકો $a of 6 મને આપવો જોઈએ, તો એ તરત જ કહેશે ઇટ ઇઝ 6 મીન્સ PHP, એટલે આ એની વેલ્યુ આવે છે, રાઈટ. પણ મેન્યુઅલી પ્રિન્ટ કરવાની જરૂર ના હોય, એટલે આપણે આ એવરી ટાઈમ આપી દઈએ છીએ, ઓકે. બીજી કઈ રીતે એડ થાય છે વેલ્યુ,
તો બીજી એવી રીતે એડ થાય છે કે યુ હેવ ટુ પ્રોવાઈડ એન ઇન્ડેક્સ જે લાસ્ટ હોવી જોઈએ, રાઈટ. તો હવે આપણે 6માં તો છે, તો મને 7માં પ્રિન્ટ કરવી છે, તો $a of 7 ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે ફ્લોટ વેલ્યુ પ્રિન્ટ કરીએ, સે 56.78, રાઈટ, એન્ડ ધેન સેવ. તો આ સેવ કરવાથી કંઈ એની અંદર આવી નહીં જાય વેલ્યુ, બરાબર. આ ઓરિજિનલ એરે, આ એક વખત એડ કરેલો એરે સેકન્ડ ટાઈમ એડ કર્યું છે, એની માટે તમારે ચેક કરવું પડશે. તો ફરી પાછું આને કોપી કરી એડ કર્યા પછી પાછું પ્રિન્ટ કરવાનું, રાઈટ. એટલે એવરી ટાઈમ તમને એરે દેખાડે કે ભાઈ હવે આપણી પાસે 7th વેલ્યુ પણ છે. ધીસ ઇઝ હાઉ યુ કેન એડ ન્યૂ વેલ્યુઝ એટ ધી એન્ડ ઓફ ધી એરે. હવે આપણે અપડેટ કરવું હોય, એટલે કે જે છે એમાં ચેન્જીસ કરવો છે, તો એવું જરૂરી નથી કે નવી ઇન્ડેક્સમાં જ તમે વેલ્યુ આપી શકો. જો તમને એવું લાગે કે મારે કોઈ પર્ટિક્યુલર જગ્યાએ આ જેટલી વસ્તુ છે, અહીંયા હજી પાછળ બીજી 2 વસ્તુ પણ છે, આપણે અહીંયા આઉટપુટમાં જ જોઈએ, બરાબર. આમાં કોઈ જગ્યાએ મારે વેલ્યુ ચેન્જ કરવી છે તો યુ કેન, પણ એની માટે તમારે જે જગ્યાએ વેલ્યુ ચેન્જ કરવી છે ને એની ઇન્ડેક્સ લેવી પડે. જેમ કે મારે 60 છે, એની બદલે બીજું કંઈક લખવું છે, તો અહીંયા આવવાનું $a. હવે 60 ની કી કઈ છે, તો ધેટ ઇઝ 0 1 2 અને 3, થર્ડ ઇન્ડેક્સ છે એની, એટલે 3 ઇઝ ઇક્વલ ટુ, હવે તમે કંઈ પણ આપશો ને તો એ વેલ્યુ અપડેટ કરી દેશે, ચેન્જ કરી નાખશે. તો હું અહીંયા લખી નાખું છું લેંગ્વેજ સી લેંગ્વેજ. ઓકે, હવે ચેન્જ કરી નાખી છે. એ કેમ ખબર પડે? ઓબ્વિયસલી યુ હેવ ટુ પ્રિન્ટ, આખો એરે પ્રિન્ટ કરવો પડે. અહીંયા ફરી પાછું આપું છું. આ એક વખત પ્રોપરલી લખાઈ ગયું હોય ને તો તમે એવરી ટાઈમ યુઝ કરી શકો એને. ઓકે, હવે આ બધો જૂનો એરે છે. ઓકે, 60 નીકળી જવું જોઈએ, તો આપણે અહીંયા આવીએ, નીકળી ગયું મીન્સ અપડેટ થઈ ગયું, ચેન્જ થઈ ગયું. તમે એ જ ઇન્ડેક્સ ઉપર, જૂની ઇન્ડેક્સ ઉપર નવી વેલ્યુ મૂકી શકો છો. આ આપણે ચેન્જ કર્યું ઓર અપડેટ કર્યું, અપડેટ ઓર ચેન્જ ધી વેલ્યુ ઓફ ગિવન એરે, રાઈટ. અને અહીંયા જે કરીએ છીએ એ એડ ન્યૂ વેલ્યુ, રાઈટ. અહીંયા પણ આપણે એ જ કર્યું છે, એડ ન્યૂ વેલ્યુ, રાઈટ. ન્યૂ વેલ્યુ એડ કરવા માટે આપણે બ્રેકેટ આપી દેવાનો, ખાલી આપણને ખબર ના હોય ને તો ચાલે. અને જો ખબર હોય કે આપણે 6 ઇન્ડેક્સ સુધી લખેલું છે અને હવે 7th છે, તો તમે એની નંબર આપી શકો. ભૂલથી કદાચ તમે નંબર આવી રીતે આપી દીધો ને 5, તો એ 5 નંબરની જે ઇન્ડેક્સ છે એમાં જઈને ચેન્જ કરી નાખે, એવું કરે. એટલે આપણે એવું નથી કરવું, જેમ છે એમ બરાબર છે. તો કોઈ પણ વેલ્યુને અપડેટ કે ચેન્જ કરવી હોય એરેની અંદર, તો તમારે એની ઇન્ડેક્સ જે છે એ આપવી પડે. હવે આપણે 60 છે એ ચેન્જ કરી નાખ્યું ને, હવે આપણે 70 ને 80 બે એક સાથે ચેન્જ કરી નાખીએ, રાઈટ. એટલે 1 બાય 1 પણ કરાય. તો હું લખું છું 70 માટેનું એરેનું ઇન્ડેક્સ જે છે, 70 ની ઇન્ડેક્સ એ 4 છે અને 80 ની 5 છે. તો 4 ઇક્વલ્સ ટુ કંઈક લખશું અને $a of 5 ઇક્વલ્સ ટુ લખશું. તો 4 ઇક્વલ્સ ટુ લખી નાખીએ HTML અને 5 ઇક્વલ્સ ટુ લખી નાખીએ CF. ઓકે, હવે આપણે પ્રિન્ટ તો કરવું જ પડશે, એટલે એક સાથે બે અપડેટ દેખાડશે આપણને, બે ચેન્જ આવશે, કે ઓલા ડિજિટ હતા એની બદલે આખું ચેન્જ થઈ જશે અને નવી વેલ્યુ આવશે. આ તો જો આ સૌથી પહેલા આપણે એવરી ટાઈમ આપણે પ્રિન્ટ કરીએ છીએ દરેક સ્ટેજમાં, એટલે આ ઓલ્ડ એરે આપણો, પછી મેં એક વેલ્યુ એડ કરી હતી એટલે આ એક વેલ્યુ આવી, પછી પાછી એક એડ કરી એટલે આ એક પાછી આવી, આખો નવો એરે. પછી આપણે ચેન્જ કર્યું થર્ડ નંબરની ઇન્ડેક્સમાં અને 4th વેલ્યુમાં, એટલે એ આવ્યું. હવે આપણે આ બે વેલ્યુને એક સાથે કરી છે તો એ એક સાથે આવશે. લેંગ્વેજ સી તો હતું જ, HTML અને CF, બરાબર. હા, આ લાસ્ટ વેલ્યુ ડિજિટમાં છે, એ તો મેં કંઈ અડ્યું નથી, અને તમારે ચેન્જ કરવું હોય તો પાછું કરી શકાય, એવું નથી કે તમે એડ કર્યો તો ચેન્જ ના કરી શકો. તમે છેલ્લે જે કંઈ પણ કરશો ને, જે ફંક્શનાલિટી, બરાબર, એડ કર્યું કે અપડેટ કર્યું કે જે કંઈ પણ કર્યું હોય, એનું ઇફેક્ટ છેલ્લી વખત તમે પ્રિન્ટ કરશો ત્યારે દેખાડશે તમને કે ભાઈ હવે અપડેટ કરેલું હતું એ રિમૂવ થઈ ગયું, હજી રિમૂવ નથી કર્યા આપણે, પણ એડ કર્યું અને એડિટ કરીએ છીએ. આ બે ફંક્શનાલિટી આપણે કરી છે. હવે તમને એ બતાવું છું કે અત્યાર સુધી તો ક્યાંય ઇન્ડેક્સ મેં મૂકી નહોતી, એનો મતલબ શું થયો, અહીંયા મૂકી છે એ નહીં, પણ જ્યારે આપણે એરે ક્રિએટ કરીએ છીએ ને અહીંયા, ત્યારે કોઈ જગ્યાએ મેં ઇન્ડેક્સ નથી મૂકી, એ બાય ડિફોલ્ટ 0 1 2
3 4 એન્ડ સો ઓન, જે વધતી હોય એ પ્રમાણે આપશે. તો ઇન્ડેક્સ મૂકી પણ શકાય છે. યસ, ઇન્ડેક્સ આપણે જાતે મૂકી પણ શકીએ છીએ. હવે હું છે ને આને કોપી કરી કટ કરી નાખું, સોરી કટ, અને અહીંયા હું પેસ્ટ કરી દઉં છું, એટલે આપણે ઓલો પ્રોબ્લેમ છે તમને ન આવે. બરાબર, મને તો મારી કન્વીનિયન્સી પ્રમાણે મેં કાઢી નાખેલું. બરાબર, આને પાછું કાઢી નાખું છું. ફોર લૂપ એ ભલે રહ્યું, આપણને કોઈ પ્રોબ્લેમ નથી ફોર લૂપ સાથે. બરાબર, ક્રિએશન ઓફ એરે. ઓકે, હવે આખી વસ્તુ અહીંયા હું કમેન્ટ આપી દઉં છું, કેમ કે હવે હું નવો એરે લઉં છું, નહીં તો મારે એવરી ટાઈમ ઉપર નીચે કર્સર કરવું પડશે ને તમને લોકોને પ્રોબ્લેમ થશે જોવામાં, એ અલગ, રાઈટ. એટલે આ હું અહીંયા બંધ કરી દઉં છું એન્ડ આઈ એમ ગોઈંગ ટુ ટેક અનધર એરે. પેજ એટલે એક જ રાખું છું, કેમ કે એ તમારે વારે વારે ડાઉનલોડ કરવું ના પડે ઓલામાંથી, અને એક જ પેજમાંથી તમે બધું એક્સેસ કરી શકો, પણ કમેન્ટ છે એડ રિમૂવ કરવી પડે. ઓકે, નાઉ વી આર ગોઈંગ ટુ ટેક અનધર એરે એન્ડ આપણે એની અંદર કી પણ આપશું, રાઈટ. જો વેલ્યુ ગમે તે આપી શકાતી હોય તો કી પણ ચેક કરીએ. તો સે આપણે એક નેમ નામનો એરે લઈ લઈએ, રાઈટ, સબ્જેક્ટ નામનું લઈએ. ચલો, સબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ અરે એન્ડ ધેન PHP CF એન્ડ HTML. ઓકે, હવે અત્યાર સુધી તો આપણે કી આપતા નથી, ઇન્ડેક્સ નથી આપતા, ઇવન સી માં પણ નથી આપેલી તમે લોકોએ, તો નોર્મલી નથી જ આપવાની હોતી. પણ PHP ની અંદર એક એવી ફેસિલિટી છે કે યુ કેન change or add any kind of index or key inside your array, but that key must be either integer or string. તમારી કી છે ને એ કાં તો ઇન્ટીજર હોવી જોઈએ અને કાં સ્ટ્રિંગ હોવી જોઈએ. હવે અહીંયા નોર્મલી આપણે ઇન્ડેક્સ વર્ડ એટલે જ નથી બોલાતો કે PHP ની કી છે ને એ ઇન્ડેક્સ પણ, સોરી, નંબર પણ હોઈ શકે અને સ્ટ્રિંગ પણ હોઈ શકે. તો સ્ટ્રિંગ હોય ને એટલે નોર્મલી એને ઇન્ડેક્સ ના બોલાય. ઇન્ડેક્સ વર્ડ છે ને એ 0 1 2 3 4 માટે છે, એ કેરેક્ટર માટે નથી હોતો. એટલે અહીંયા એ લોકોએ ઇન્ડેક્સ નથી બોલતા, એની બદલે કી બોલે છે. પણ આપણે બોલવાથી કે લખવાથી કોઈ ફરક નથી પડતો, એ પણ લખી શકાય ને બોલી શકાય. ઓકે, હવે હું મારી જાતે કી આપું તો કેવી રીતે આપું? તો એ કી જેવી રીતે તમે અહીંયા જુઓ છો ને, આયરી વચ્ચે ઇક્વલ ટુ ગ્રેટર ધેન, અને અહીંયા જે આપણે આપીએ છીએ તો સ્ક્વેર બ્રેકેટ આપેલા છે, અહીંયા એ લોકોએ આપણે આપવાની જરૂર નથી. તો હું અહીંયા આવું છું, સે ફોર એક્ઝામ્પલ મારે PHP વેલ્યુ છે અને કી આપવી છે, તો કાં તો તમારી કી છે ને એ નંબરમાં હોવી જોઈએ, કાં તો સ્ટ્રિંગમાં હોવી જોઈએ. ઓકે, આના સિવાયના બે ડેટા ટાઈપમાં શું હોય, આપીએ અને શું થાય એ આપણે પછી જોઈએ છે. તો સે ફોર એક્ઝામ્પલ હું આને કી આપું છું, સે 5 આપું છું, બરાબર, પણ પછી મારે ઇક્વલ ટુ અને આવી રીતે ગ્રેટર ધેન આપવું પડે, એટલે આ આખી કી અને વેલ્યુ પેર થઈ ગઈ. હવે આને નથી આપતી. જો કી આપવી છે ને એ પ્યોર ઓપ્શનલ વસ્તુ છે. એકને આપો, બીજાને ન આપો, ત્રીજાને આપો, ચોથાને ન આપો, ગમે તેને આપો, ગમે તેને ના આપો, ચાલશે. પણ જ્યારે એને એવું લાગશે કે આમાં મારા રૂલ છે એ પ્રમાણે નથી થતું, તો એ ઓટોમેટિકલી એની રીતે કી સેટ કરી લેશે. લાઈક જો અહીંયા આપણે 5 કી આપી છે. હવે બાય ડિફોલ્ટ જ્યારે આપણે એરે પ્રિન્ટ કરીએ ને ત્યારે એની વેલ્યુ, એ કી છે એ હંમેશા 0 થી આવતી હોય. તો અહીંયા આપણે એમ કીધું છે ને કે 1 થી આવવું જોશે, એટલે પહેલી વેલ્યુ છે એને તો તમે કીધી છે એ જ આપવી પડશે. એટલે પહેલી વેલ્યુની કી છે ને એ 5 જ આપવાનું છે. જ્યારે સેકન્ડનો ટાઈમ આવશે ને અહીંયા, ત્યારે એ શું કરશે, તો એરેનો રૂલ છે PHPમાં કે જે ઇન્ટીજર ઇન્ડેક્સ મેક્સિમમ હોય ને એની પછી જે કંઈ પણ વેલ્યુ આવે અને એની પાસે કી ના હોય ને, તો મેક્સિમમ ઇન્ટીજર ઇન્ડેક્સ +1 કરી નાખવાનું. એટલે કે આ સી છે એની આગળ કઈ ઇન્ટીજર વાળી વેલ્યુ આવે છે જેની ઇન્ડેક્સ ઇન્ટીજર હોય, હા છે PHP, એની વેલ્યુ છે, એની ઇન્ડેક્સ છે એ ઇન્ટીજર છે, તો કેટલી છે એ, તો કે 5. તો કે મેક્સિમમ ઈ જ છે ને, આની આગળ કઈ હોય ને એમાં ઇન્ડેક્સ કઈ 10 આપી હોય તો અમે એ પ્રમાણે લઈએ. તો કે નહીં ભાઈ, આ 5 આપેલી છે, તો આની ઇન્ડેક્સ છે ને એ +1 થઈને આવે એટલે 6. હવે આ 6 થાય એટલે ઓબ્વિયસલી આ 7 થાય અને આ 8 થાય. લુક એટ ધીસ, 5 then 6 then 7
then 8. ઓકે, હવે આપણે એક બીજી ટ્રાય કરીએ બીજી વસ્તુની. ઓકે, અહીંયા હું આપું છું 10. ઓકે, હવે આપણે તો આની જ વાત કરવાની છે પહેલા. અહીંયા આવીએ ને એટલે આને તો જે છે જ આવશે, આને જે છે એ આવશે, એમાં કાંઈ ચેન્જ નહીં થાય. જ્યારે જે જગ્યાએ આપણે જે કી આપી હોય ને અલગ અલગ, એમાં કાંઈ ચેન્જ ના થાય. ચેન્જ ક્યાં થાય? એના નેક્સ્ટ જે આવતી હોય ને એમાં. હવે પીએચપી પછી સી છે તો સી ની કી કઈ આવશે? તો બિફોર સી જે કંઈ પણ વેલ્યુ હોય જેને ઇન્ટીજર ઇન્ડેક્સ હોય, એમાં જે મેક્સિમમ ઇન્ટીજર ઇન્ડેક્સ હોય ને એ યુઝ કરે એ લોકો. તો કે ભાઈ અહીંયા આ જગ્યાએ પીએચપી ની સામે 5 છે તો હવે સી નો ટર્ન આવે છે એટલે સી ની વેલ્યુ આવશે, વેલ્યુની પણ ઇન્ડેક્સ આવશે 5 + 1 ધેટ ઇઝ 6. ઓકે, અહીંયા આવ્યા તો અહીંયા તો લખ્યું છે 10, તો એ તો 10 ગોઝ ટુ સીએફ એમ જ આવશે. આનો ટર્ન આવ્યો તો મેક્સિમમ ઇન્ટીજર ઇન્ડેક્સ +1. તો અહીંયા 10 આવશે, અહીંયા 6 આવશે, અહીંયા 5 આવશે, તો મેક્સિમમ કઈ થઈ? 10. તો આની વેલ્યુ આવશે, વેલ્યુની પણ ઇન્ડેક્સ આવશે 11. રાઈટ? આપણે 5, 6, 10 અને 11 આપણે આ ચેક કરવાનું છે થાય છે કે નહીં. રાઈટ? એક જ પોઈન્ટ યાદ રાખવાનો છે એન્ડ ધેટ ઇઝ મેક્સિમમ ઇન્ટીજર ઇન્ડેક્સ, સોરી પ્રીવિયસ મેક્સિમમ ઇન્ટીજર ઇન્ડેક્સ. પ્રીવિયસમાં પછી અહીંયાય હોય, અહીંયાય હોય ને અહીંયાય હોય, કોઈ પણ જગ્યાએ હોવી જોઈએ. આ HTML લેશે એ ઇન્ડેક્સ જે મેક્સિમમ હશે. સે ફોર એક્ઝામ્પલ હું અહીંયા 4 આપું છું, રાઈટ, અને અહીંયા આપું છું 7. ચલો આપી દીધી મેં. તો હવે આ એક બિચારું એકલું રહ્યું છે તો આની ઇન્ડેક્સ કઈ આવે? પ્રીવિયસ જેટલી પણ ઇન્ડેક્સ હોય ને એમાં જે મેક્સિમમ હોય ને એને +1 કરીને આપે. એટલે આપણી પ્રીવિયસ અહીંયા 7 આવે છે જે મેક્સિમમ છે, રાઈટ? તો ત્યાં 8 થઈ જવું જોઈએ. 5, 7, 4, 8 જે આપી હતી આપણે 3 એ તો ચેન્જ કરવાની જ નથી એને, પણ જે નવી આપેલી છે જેમાં આપણે ઇન્ડેક્સ નથી મૂકી એને ઓટોમેટિકલી એ પ્રીવિયસ જેટલી પણ ઇન્ટીજર ઇન્ડેક્સ હોય એમાં +1 કરીને આપે. ઓકે, બરાબર છે. હવે તમારે જો આમાં કંઈ ચેન્જીસ કરવો હોય ને કે ભાઈ આમને નામ કરીએ તો આપણે, તોય કંઈ વાંધો નથી. તમારે આપણા જે એક્ઝામ્પલ આપેલું છે એમાં જો તમારે કંઈ ચેન્જ કરવો હોય તો તમે કહી શકો કે ભાઈ મેડમ આમ નહીં ને આમ કરીએ આપણે. બરાબર? અત્યારે હું જે કરું છું ને એ ખાલી ઇન્ટીજર ઇન્ડેક્સ લીધી છે, પછી હમણાં આપણે કેરેક્ટરે લઈ લેશું, સ્ટ્રિંગે લઈ લેશું. બરાબર? એટલે તમને એવું લાગે કે હવે આ બધું ભેગું થયું હોય તો શું થઈ શકે, શું મેક્સિમમ ચેન્જ થાય, રાઈટ? તો જો તમને લોકોને આમાં કંઈ ચેન્જ કરાવવું હોય તો પ્લીઝ કયો મને, એટલે આપણે ચેન્જ કરતા જઈએ કે ભાઈ આમ કરીએ તો શું થાય અથવા તો આમ કરીએ તો શું થાય, લાઈક ધેટ. બરાબર? કરવું હોય તો કયો, અધરવાઇઝ આપણે ફરી પાછું આમાં થોડુંક ચેન્જ કરતા જઈએ. બરાબર? આમ તો પોસિબિલિટી હતી એટલી બધી વસ્તુ આપણે કરી છે, પણ છતાંય તમને ડાઉટ લાગે કે આમ નહીં આમ કરો, આમ હોય તો શું થાય, તો આપણે ચેન્જ કરીએ. 5, 7, 4. ઓકે, ચલો હું ધારો કે અહીંયા ઇન્ડેક્સ નથી મૂકતી, રાઈટ? ઓકે મેમ, if we only give value to HTML then I'm not getting value to HTML means what do you want to do? Not value, I'm not getting exactly. Can I on my yes, please you may. Yes. uh, 5 to HTML like this. Okay, and PHP માટે કઈ મૂકવાનું છે or no? Okay, then okay, from starting from PHP, if we are not providing any of the key
for first value, by default the key for first value is 0. No, it's not 8, it's 0. Yes, because it is the first value, not the next value or last value. This thing which we are doing, that is previous maximum integer index, એ કોની માટે છે? પાછળ આવતી હોય ને વેલ્યુ એની માટે. બરાબર, આની માટે નથી. આની માટે હોય ધારો કે, તો આની પ્રીવિયસ ઇન્ટીજર પ્રીવિયસ તો છે જ નહીં, એટલે આ ફર્સ્ટ છે, ઇટ મીન્સ અહીંયા જે કી આવશે એ 0 આવશે. ઓકે, then 7, then 4 and then 5. okay, look at this. 0, 7, 4 and 5. આપણે જે કર્યું ને મેક્સિમમ ઇન્ટીજર ઇન્ડેક્સ છે એ એની આગળ કંઈ આવતું હોય ને અને નેક્સ્ટ વેલ્યુ હોય ને તો એની માટે હોય. જો જેમ કે આ હું કાઢી નાખું છું લાઈક ધીસ, બરાબર, તો હવે અહીંયા પેલામાં કંઈ આપેલું નથી એટલે એ 0 જ આવે. જ્યારે તમે ના આપો ને ત્યારે ફર્સ્ટ વેલ્યુ હોય ને એની કી હંમેશા 0 આવે, કેમ કે એની પ્રીવિયસ કોઈ વેલ્યુ જ નથી, તો એ +1 કરશે, છે જ નહીં, એટલે 0, અહીંયા 7, અહીંયા 4 એન્ડ નાઉ અહીંયા 5 નહીં આવે, પણ એની પ્રીવિયસ મેક્સિમમ ઇન્ટીજર ઇન્ડેક્સ જોવે તો આની તો 0 છે, આની 7 છે અને આની 4 છે, ઇટ મીન્સ આની 8 આવવી જોઈએ. તો અહીંયા સેવ કરું છું એન્ડ ઓવર હિયર વી હેવ 8. ઓકે, હવે તમે હજી કંઈ ચેન્જ કરવું હોય તો પ્લીઝ કહી શકો, બોલીને કહેજો તોય કંઈ વાંધો નથી. ઓકે, હવે એવું નથી બની શકતું કે ખાલી કી આપી શકીએ, વેલ્યુ ન આપીએ, એવું ના આવે. વેલ્યુ તો આપવી જ પડે, વેધર યુ આર ગિવિંગ કી ઓર નો, પણ વેલ્યુ આપવી પડે. તમે ધારો કે એવું કહો કે આપણે આને આવી રીતે કી આપવી છે, સે 10, બરાબર, અને વેલ્યુ નથી આપવી, તો આવું ના ચાલે. અથવા તમે આમ નથી આપતા અને યુ આર એઝ્યુમિંગ ધેટ 10 ઇઝ યોર કી, તો ધેટ ઇઝ નોટ કી, કેમ કે એ હંમેશા આ વસ્તુ આપી હોય ને આવી રીતે, બરાબર, લેફ્ટ હેન્ડ સાઈડ, તો જ એને રાઈટ હેન્ડ સાઈડ આપી હોય, બે વસ્તુ હોય ને તો જ એને કી વેલ્યુ પેર સમજે છે. એટલે મેં આવી રીતે આપી અને પછી કંઈક પણ લખેલું હોય તો એ સમજે કે ભાઈ આ એરો છે ને એની લેફ્ટ હેન્ડ સાઈડ આપેલી વસ્તુ છે એ કી છે. બરાબર, આપણે એવું સમજતા હોય કે 10 છે એને આપણે કી બનાવવી છે એટલે મેં મૂકી દીધું કે ધીસ ઇઝ કી, પણ ના, આ એવું એઝ્યુમ નથી કરતું કે હું કી છું. તમારે એને કી બનાવવી હોય ને તો કમ્પલસરી એને વેલ્યુ આપવી જ પડે, કોઈ પણ વેલ્યુ, તો જ એ કી બને. રાઈટ, હવે ઇન્ડિવિજ્યુઅલી આપણે અહીંયા બધાને આપી દીધી છે કી, અહીંયા આની પાસે નથી, તો જેની પાસે કી ના હોય એ જો ફર્સ્ટ વેલ્યુ હોય ને તો એ હંમેશા 0 થી સ્ટાર્ટ થાય. રાઈટ, ઓકે, હવે આપણે કંઈ આમાં ચેન્જીસ કરવો હોય તો તમે મને કહો, અધરવાઇઝ આપણે સ્ટ્રિંગ મૂકીને ચેક કરીએ કે સ્ટ્રિંગ કી હોય તો શું થાય. રાઈટ, તમારે લખવું ના હોય તો તમે મને એમને પૂછી પણ શકો છો, તો કહી પણ શકો છો કે વોટ યુ વોન્ટ ટુ રાઇટ ઓવર હિયર. છતાંય તમને ડાઉટ લાગે તો મને પછી પૂછી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી, ચેક કરી લેજો તમારી રીતે. અને એકચ્યુઅલી તમે મૂકીને ચેક કરશો તો એ આઉટપુટ ઉપરથી ખ્યાલ આવી જશે. ઓકે, નાઉ આપણે અહીંયા કી છે એ ઇન્ટીજર યુઝ કરીએ છીએ. હવે ધારો કે હું કી છે એ સ્ટ્રિંગ યુઝ કરું તો શું થાય. બરાબર, તો પહેલી વસ્તુ તો એ કે હું બધામાં સ્ટ્રિંગ કી આપી દઉં છું. સ્ટ્રિંગ માટે યુ કેન પુટ કેરેક્ટર ઓર વર્ડ, કંઈ પણ મૂકી શકો. તો હું લખું સે પી ગોઝ ટુ પીએચપી, બરાબર, પીએચપી માટે એની કી મેં સી રાખી, સોરી પી રાખી. પછી સી અને સીએફ બંને છે તો આની માટે હું સી રાખું છું અને આની માટે આપણે કંઈક બીજું કરી નાખીએ, ડી કરી નાખીએ. અને પછી હું અહીંયા HTML મૂકી દઉં, HTML, સો એક પ્રોપર સબ્જેક્ટ થઈ જાય ને એટલે. તમે ગમે તે રાખો અને અહીંયા આપણે એચ રાખીએ છીએ. ઓકે, એવું જરૂરી નથી કે બધી સ્મોલ જ રાખવી, તમે કેપિટલ પણ રાખી શકો છો. હવે આપણે જ્યારે આ પ્રિન્ટ કરીએ છીએ ત્યારે જે પણ કી જે જગ્યાએ છે વેલ્યુની સામે એ જ કોરેસ્પોન્ડિંગ કી અને વેલ્યુ આવશે. P goes to PHP, C goes to C, capital C, D goes to C, capital C means C language, D for CF અને H for HTML. રાઈટ, ઓકે, હવે કોઈ એવું કે મેમ અહીંયા આપણે કેપિટલ સ્મોલ સી છે તો અહીંયા આપણે કેપિટલ સી રાખીએ તો શું થાય, ચાલે? જો આપણે જોઈએ, ઇટ મીન્સ key in characters are case sensitive, બરાબર ને, તો જ બે અલગ અલગ વસ્તુ છે લેવા દઈએ ને. અધરવાઇઝ એમ ન કે તમે તો એક વખત સી યુઝ કરી લીધી તો બીજી વખત થાય ના, ન થાય. જો કરીએ ને તો શું થાય ખબર છે,
જે જગ્યાએ આપણે સેકન્ડ ટાઈમ કી આપી છે ને એ જ વેલ્યુ આવે, ફર્સ્ટ ટાઈમ કી છે ને ન આવે, ઓવરલેપ થઈ જાય. જો અહીંયા મેં લખેલું છે, આ છે ને સી લેંગ્વેજ એવું લખી નાખું સો દેટ ઇટ ડઝન્ટ મેક એની કન્ફ્યુઝન, રાઈટ. હવે અહીંયા આને છે ને હું એન્ટર આપી દઉં એટલે તમે પ્રોપર જોઈ શકો. ઓકે, ફર્સ્ટમાં આપી છે પી, then capital C, then again capital C. Now 2 times કી આપેલી હોય એક જ સરખી અને બંનેની વેલ્યુ અલગ અલગ હોય ને તો લાસ્ટ વેલ્યુ લઈએ અને જે પ્રીવિયસ વેલ્યુ છે ને એ જતી રહે, ઓવરલેપ થઈ જાય. બાકીની જે વસ્તુ છે એઝ ઇટ ઇઝ રહેશે. એટલે કે આ વસ્તુ નહીં આવે અને ખાલી CF આવશે. સોરી છે, ઓલ્ડ વેલ્યુ ઉપર ન્યૂ વેલ્યુ ઓવરલેપ થઈ જાય. હવે જોજો હો, અગેન સેમ કી બટ ડિફરન્ટ વેલ્યુઝ. તો ડિફરન્ટ વેલ્યુમાં લાસ્ટ વેલ્યુ હોય ને એ આવે, અપડેશન જેવું થઈ ગયું ને. આ એક જ કી આપીએ છીએ અને એવરી ટાઈમ નવી નવી વેલ્યુ મૂકીએ છીએ. તો તમે સી ની અંદર છેલ્લે શું આપ્યું, HTML, તો બે જ વસ્તુ આવશે, પી PHP, સી HTML. લુક, isn't it? આ વસ્તુ એ જ છે જે આપણે અપડેશનમાં કરી હતી, કે જ્યારે તમે જૂની કી હોય એમાં નવી વેલ્યુ મૂકો તો એ અપડેટ થઈ જાય, ચેન્જ થઈ જાય. તો સેમ અહીંયા પણ એવું જ થાય, તમે એક જ કીનો યુઝ અલગ અલગ જગ્યાએ કરો અલગ અલગ વેલ્યુમાં તો જે લાસ્ટ વેલ્યુ હોય એ આવે, બાકીની બધી વેલ્યુ છે ઓવરલેપ થઈ જાય એના ઉપર, બરાબર ને. એટલે જૂની વેલ્યુ નીકળી જાય ને નવી વેલ્યુ આવી જાય, લાઈક ધીસ, બરાબર. હવે કઈ આમાં ચેન્જ કરવું હોય તો કરી શકાય. નોર્મલી શું છે કે આ એરેની અંદર આપણે ઓછું આવું યુઝ કરતા હોઈએ છીએ, કેરેક્ટર્સ છે ઓછા યુઝ કરતા હોઈએ છીએ કી માટે, 0 1 2 3 4 જ હોય, પણ છતાંય તમે આવી રીતે મૂકી શકો. ઓકે, હવે બે મિક્સિંગ મૂકી શકાય, એકમાં થોડાક નંબર્સ હોય ને અમુક કી સ્ટ્રિંગ હોય તો હા મૂકી શકાય. જો આપણે અહીંથી જ સ્ટાર્ટ કરીએ, જેમ કે હું આને નથી આપતી, રાઈટ, અને હવે આ બધાને આપણે થોડીક થોડીક અલગ આપી દઈએ. ઓકે, સી, ઓકે, એવું છે કે અહીંયા CF લખ્યું છે તો અહીંયા CF લખી શકાય. હા, ઓફકોર્સ આ કી છે that is totally different thing and this is value, એ પણ અલગ વસ્તુ છે. તો બંનેને તમે એક સરખું નામ આપી શકો એવું નથી, બરાબર. અહીંયા આપણે HTML યુઝ કર્યો છે તો હું અહીંયા H આપું છું, બરાબર. અહીંયા મેં કી નથી આપી, તો જે જગ્યાએ કી ના આપી હોય જો એ વેલ્યુ ફર્સ્ટ વેલ્યુ હોય તો બી કેરફુલ, એની ઇન્ડેક્સ એની મેળે જાતે સેટ થઈ જશે અને એ હશે 0, રાઈટ. તો બાકી બધું તો મેં આપેલું જ છે. ઓકે, હવે વચ્ચે આપણે ધારો કે ક્યાંક નથી આપવી અથવા તો નંબર્સ આપવા છે, જેમ કે હું અહીંયા નથી આપતી તો આખે આખું આ કાઢી નાખું છું, બરાબર. અહીંયા કોમા આપેલું છે એટલે નેક્સ્ટ વેલ્યુ CF છે. હવે નેક્સ્ટ વેલ્યુ CF છે તો એની કી તો નથી, તો વોટ શુડ બી ધ કી? ધ કી ઇઝ ઇક્વલ ટુ પ્રીવિયસ મેક્સિમમ ઇન્ટીજર ઇન્ડેક્સ પ્લસ 1. તો આ કેસમાં મને કોઈ કહેશે કે આની કી કઈ આવશે? Want to say? માઇક ઓન કરીને બોલશો તો ઓકે. જો ઇન્ટીજર ઇન્ડેક્સમાં +1 થાય હો, સ્ટ્રિંગમાં ના થાય, બરાબર. એટલે એની આગળ આવતા કોઈ પણ ઇન્ડેક્સમાં ક્યાંય પણ ઇન્ટીજર વેલ્યુ હોય એ મેક્સિમમ હોય તો એમાં +1 થઈને એડ આવે. એટલે CF ની કી છે એ શું હોઈ શકે, કોઈને આઈડિયા ખરી? વિચારો જોઈ. આની પહેલા સી લેંગ્વેજ એની કી છે સી છે, તો સી માં તો +1 એડ થાય નહીં. એની પહેલા PHP છે તો એની કી શું છે, 0. તો આની કી શું આવે? યસ ઓફકોર્સ 1, બરાબર ને. પ્રીવિયસ ઇન્ટીજર મેક્સિમમ ઇન્ટીજર ઇન્ડેક્સ, પછી મેક્સિમમમાં ભલે ને 0 મેક્સિમમ હોય, એની માટે એવું નથી કે 10 જ હોવા જોઈએ. તો આની માટે એની જે ઇન્ટીજર ઇન્ડેક્સ આવતી હોય ને એ પ્રીવિયસલી જોઈ લઈએ આમાંથી કઈ મોટી છે. ઘણીવાર એવું બનતું હોય કે આગળ આવતી હોય એ મોટી ઇન્ડેક્સ હોય, 0 થી એ મોટી હોય ક્યાંય આવતી હોય તો પ્રીવિયસ હોય તો એ લઈ શકે. પછી એક્ઝેક્ટલી આગળ હોય એવું જરૂરી નથી, એની આગળ ગમે ત્યાં હોય. તો પછી અહીંયા સી છે તો અહીંયા CF માં આવશે 0 પછી 1 એટલે કે 1. અહીંયા આવીએ છે 1, બરાબર ને. હજી એક આપણે આપીએ જો અહીંયા
હવે તો બહુ ટાઈમ થઈ ગયો છે. આઈ થિંક સરે તમને મેસેજ પણ કરી દીધો છે. તો આઈ હેવ ટુ સ્ટોપ આઈ થિંક, રાઈટ. એટલે આપણે અહીંયા બંધ કરી દઈએ છીએ અને આ એક્ઝામ્પલ છે આપણે ફરી પાછું કન્ટિન્યુ કરશું નેક્સ્ટ લેક્ચરમાં, રાઈટ. સો ત્યાં સુધી હું પૂરું કરું છું.